નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકારે વૃદ્ધ પેન્શનરોને જે સારા સમાચાર આપ્યા છે તેના વિશે. તો 80 વર્ષની ઉંમરે મળશે સંપૂર્ણ પેન્શન. તો આજે આપણે વાત કરવાના છે કે વૃદ્ધ પેન્શનરો માટે જે સિનિયર સિટીઝન કાર્ડ આવે છે તે શું છે અને તેનાથી કયા કયા મફત લાભો મળે છે તેના વિશે. ત્યારબાદ જે મોંઘવારી ભથ્થું એટલે કે જુલાઈ 2024માં જે મોંઘવારી ભથ્થું મળશે તેનાથી કેટલો થશે લાભ. ત્યારબાદ વાત કરીશું કે ઉંમર આધારિત જે પેન્શનમાં નવા નિયમ પ્રમાણે જે પેન્શન ઉંમર આધારિત મળવાનું છે તેના વિશે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં વૃદ્ધ પેન્શન અને તેમાં ₹3000 સુધીના વધારાની માહિતી. તેમાં ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ પેન્શનરો માટે યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય સિનિયર સિટીઝનોને આર્થિક સહાય આપવાનો છે. કેન્દ્ર સરકાર પણ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના PMSYM જેવી યોજનાઓ દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3000નું નિશ્ચિત પેન્શન આપે છે. વૃદ્ધ પેન્શન અને તેના લાભો. તો તેમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધો માટે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. તેમાં પાત્રતાની વાત કરીએ તો અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ. પેન્શનની રકમની વાત કરીએ તો આ યોજના હેઠળ 60થી 80 વર્ષના લાભાર્થીઓને સરકાર દ્વારા માસિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો જેવા કે લારી ચલાવનારા, રિક્ષા ચાલકો, મજૂરો માટે છે. તેમની વયમર્યાદાની વાત કરીએ તો 18થી 40 વર્ષની વયની વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે. માસિક ફાળો. લાભાર્થીઓએ પોતાની ઉંમર મુજબ દર મહિને ₹55થી ₹200 સુધીનો નાનો હપ્તો જમા કરાવવાનો હોય છે. સરકાર પણ તેટલા જ રકમ તેમાં ઉમેરે છે. પેન્શનની રકમની વાત કરીએ તો લાભાર્થી 60 વર્ષની ઉંમર પૂરી થયા બાદ તેમને દર મહિને સીધા બેંક ખાતામાં ₹3000નું નિશ્ચિત પેન્શન મળે છે.
પરિવાર માટે જોગવાઈ. જો પેન્શન મેળવતા વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેમના જીવનસાથીને પતિ પત્ની 50% પેન્શન ₹1500 આપવામાં આવે છે. અને મિત્રો, ત્યારબાદ મહત્વની વાત કરીએ તો રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ NSAP આ કેન્દ્ર સરકારની યોજના છે જેને ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવે છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના. આ યોજના અંતર્ગત BPL રેખામાં જે આવે છે તે પરિવારના 60 થી 79 વર્ષના વૃદ્ધોને નાણાકીય સહાય અપાય છે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે સામાન્ય રીતે આ પ્રમાણે દસ્તાવેજોની જરૂર પડે છે. તેમાં આધાર કાર્ડ, ઓળખના પુરાવા માટે ઉંમરનો દાખલો, જન્મ પુરાવો અથવા તો ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત રહેઠાણનો પુરાવો, વીજળી બિલ અથવા તો રેશન કાર્ડ, બેંક પાસબુક જેમાં આધાર લિંક હોય, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ. ત્યારબાદ પેન્શન કેવી રીતે વધે છે? મોંઘવારી સંદર્ભે સરકારી પેન્શન યોજનાની રકમ નિશ્ચિત હોય છે, પરંતુ મોંઘવારી વધે તેમ જરૂરિયાતો પણ વધે છે. તેથી સિનિયર સિટીઝનોએ અન્ય બચત યોજનાઓ જેવી કે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અથવા તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં રોકાણ કરીને પોતાની આવક વધારવી જોઈએ. આ યોજનાઓમાં વ્યાજદર સરકારી નિયમો અનુસાર સમયાંતરે વધારવામાં આવે છે. પેન્શન માટે ક્યાં અરજી કરવી? સરકારી પેન્શન યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણે તમારે અરજી કરવાની હોય છે, જેમ કે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરી અથવા તો વિલેજ કોમ્પ્યુટર માટે. શહેરી વિસ્તારની વાત કરીએ તો મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી અથવા તો નજીકની ગ્રામ જન સેવા કેન્દ્ર પર ઓનલાઈન રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ અરજી કરી શકાય છે.